હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એક એરપોર્ટની ભરતી છે। ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ તમારી જોબ રહેવાની છે અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર વાત કરીએ ભરતી વિશે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAI। ઓકે, જેની અંદર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025 સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેવાની છે તમારી। જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 309 વેકન્સીઓ ખાલી છે મિત્રો। પગારની વાત કરીએ તો 40,000 રૂપિયા તમારો સ્ટાર્ટિંગ પગાર છે। ઓકે, તમારી આ કાયમી ભરતી રહેવાની છે। સ્ટાર્ટિંગ પગાર 40,000 છે એટલે ખૂબ જ સારું કહેવાય। તો આના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, એજ લિમિટેશન શું રહેશે, ત્યારબાદ તમારી સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, ત્યારબાદ મહત્ત્વની તારીખો જેવી કે લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ કઈ રીતે ભરશો અને સંપૂર્ણ મહત્ત્વની વસ્તુ કે ઓફિશિયલ નોટિફિકેશન। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન હું તમને આપણા જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મોકલી દઈશ। જો ના જોડાયા હોય તો જોડાઈ જજો। ઓકે, બાકી ડિટેલમાં આપણે બધી જ માહિતી લઈ લઈએ છીએ। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો। કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીના અવનવી અપડેટ હંમેશા લાવતા જ રહે છે। તો ગ્રુપમાં જોઈન થઈ જજો અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે પહેલાં બેઝિક માહિતીથી કરીએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું મિત્રો। ઓકે, તો AA એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રેક્રુટમેન્ટ 2025 ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો તો AA જે આપણે વાત કરીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આવે છે। ઓકે, તો પોસ્ટની વાત કરીએ શું પોસ્ટ છે તો જુનિયર એક્ઝિક્યુટિવની તમારી આ પોસ્ટ રહેવાની છે। એટલે જુનિયર એક્ઝિક્યુટિવની અંદર તમારે એરપોર્ટ ઓથોરિટી અંદર જોબ રહેવાની છે। ઓકે, તો ખૂબ જ સારી વસ્તુ છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 309 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્યારબાદ જોબ ટાઈમની વાત કરીએ તો ફૂલ ટાઈમ તમારી જોબ રહેવાની છે, એટલે કે 8 કલાક કે 10 કલાક જે આવતા હોય એ રહેવાનું છે અને તમારે જે ઓવર ટાઈમ લેવામાં આવશે કદાચ તો એ પણ તમને આની અંદર પગારમાં વધારે મળી રહેશે। ઓકે મિત્રો, એપ્લાય મોડની વાત કરી લઈએ તો કે ઓનલાઈન રહેશે, તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એ ફોર્મ કઈ રીતે ભરશો એ પણ આગળ તમને ડિટેલમાં હું જણાવી દઉં છું, એટલે માહિતી સ્કીપ ના કરતા અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જણાવી દે એટલે સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની મિત્રો। ઓકે, તો હુ કેન એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે। ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે એટલે તો આની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। એટલે કોઈ પણ જાતનું શું કહેવાય લિમિટેશન નથી કે માત્ર મેલ એપ્લાય કરી કે ફિમેલ એપ્લાય કરી શકે। ઓકે, બંને એપ્લાય કરી શકે છે। ઓકે, તો આ બેઝિક માહિતીમાં ખ્યાલ આવી ગયો છે। હવે વિડીયોમાં આગળ વધતા આપણે એજ લિમિટેશનની વાત કરીએ, તમારી ઉંમર મર્યાદા શું રહેવાની છે। ઓકે, તો મિનિમમની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષથી તમારી એજ લિમિટેશન આની અંદર રહેવાની છે અને મેક્સિમમ વાત કરીએ તો 27 વર્ષ। ઓકે, તો 18 થી 27 વર્ષ તમારી આની અંદર એજ લિમિટેશન રહેવાની છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે એટલે જે છૂટછાટ આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા OBCને 3 અને SC/STને 5 વર્ષ એ તમને આની અંદર સંપૂર્ણ રીતે મળી જવાની છે। ઓકે, એમાં કોઈ બાંધછોડ નથી। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBCના કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે। ત્યારબાદ જે અધર કાસ્ટ છે ST, SC કોઈ પણ જાતની અને જે ફિમેલ કેન્ડિડેટ છે તેને કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં। ઓકે, તેમના માટે નીલ છે, માત્ર જનરલ અને OBCમાં જે મેલ ઉમેદવારો આવે છે તેમને જ 1000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે। ઓકે, સેલરીની વાત કરીએ તો 40,000 તમારે આની અંદર સેલરી રહેવાની છે। એ ખૂબ જ સારી વસ્તુ છે। ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટાર્ટિંગ પોસ્ટ ઉપર તમને સેલરી આપવામાં આવશે 40,000, ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે। ઓકે, તો એજ લિમિટેશન, એપ્લિકેશન ફી અને સેલેરીમાં ખ્યાલ આવી ગયો। તો વિડીયોમાં આગળ વધીએ આપણે તો વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી આની અંદર શું રહેવાની છે। તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી રહેશે BSc કરેલું હોવું જોઈએ અથવા તો BTech અથવા તો BE કરેલું હોવું જોઈએ। ઓકે, BSc બધાને ખ્યાલ જ છે એટલે ગ્રેજ્યુએશન માગે છે, ત્યારબાદ BTech અથવા તો BE કરેલું હોવું ફરજિયાત છે આની અંદર તમારા માટે। આપણે સિલેક્શન પ્રોસેસની પણ વાત કરી લઈએ કે સિલેક્શન પ્રોસેસ શું રહેવાની છે તમારી। તો સિલેક્શન પ્રોસેસમાં તમારી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। ઓકે, કારણ કે 40,000 પગાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે તો પરીક્ષા તો બને છે બસ। ઓકે, તો લેખિત પરીક્ષા લેવામાં આવશે। એના માટે તમારે સિલેબસ જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, હું તમને PDF એ પણ સેન્ડ કરી દઈશ। ઓકે, ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લે કે મહત્ત્વની તારીખો શું છે। તો ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થાય છે એ પણ જોઈ લે। તો 25 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ છે, એટલે કે હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ જ છે મિત્રો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 મે। ઓકે, એટલે કે આજે કઈ તારીખ છે, લગભગ 6 તારીખ છે। ઓકે, તો 6 તારીખ હજુ ફોર્મ ભરવાના ચાલુ છે, પરંતુ લાસ્ટ ડેટની રાહ ના જોતા વહેલી તકે ફોર્મ ભરી દેજો મિત્રો। ઓકે, તો આની અંદર ખ્યાલ આવી ગયો તમને। તો આ તમને એક સ્ક્રીનશોટ બતાવું છું ઓફિશિયલ નોટિફિકેશનમાંથી, એટલે કોઈને એવું ના લાગે કે ફેક છે કે કોઈ પણ જાતની અન્ય માહિતી। ઓકે, તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે, એમાંથી એક સ્ક્રીનશોટ મેં લીધેલો છે। ઓકે, જો તમારે ફૂલ નોટિફિકેશન જોતી હોય તો તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેવાની છે। ઓકે મિત્રો, તો તેમાં ચોખ્ખા શબ્દોમાં લખેલું છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AA। ઓકે,
કઈ જગ્યાએ છે એ પણ આપેલું છે. રેક્રુટમેન્ટ ઓફ જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલની અંદર ઇન ઇમ્પોર્ટન્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, એડવર્ટાઇઝ નંબર પણ આપેલો છે, એટલે સંપૂર્ણ રીતે સાચી માહિતી છે, ખોટી જરાય નથી આની અંદર. ઓકે, ત્યારબાદ વાત કરીએ જનરલ ઇન્ફોર્મેશન અને વેકન્સીની. બધું ઘણું લખેલું છે. ઓકે, જોવાની જરૂર નથી. નેમ ઓફ પોસ્ટ જોઈ લઈએ આપણે. જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલની અંદર. ઓકે, તેની અંદર વેકન્સીઓ કેટલી આપેલી છે? તો ટોટલ 309 આપેલી છે, જેની અંદર યુઆરની અંદર એટલે કે જનરલની અંદર 125, ઈડબ્લ્યુએસની અંદર 30, ઓબીસીની અંદર 72, એસસીની અંદર 55 અને એસટીની અંદર 55 આપેલી છે. ઓકે, અને એસટીની અંદર 27 આપી છે. ઓકે, તો ટોટલ 309 વેકન્સી છે. તો આ જે ફૂલ નોટિફિકેશન છે તમારે જોઈતું હોય તો ગ્રુપમાં મળી જવાનું છે. તો આ હતી આજની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું. અને વધુમાં તમારે કઈ ભરતી વિશે માહિતી જોઈતી છે કે કયા વિડીયો આગળ બનાવું 10 પાસ ઉપર 12 પાસ ઉપર પ્રાઇવેટ જોબ ઉપર, તો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો, તો આગળ આપણે વિડીયો બનાવવાની જરૂર પડે મિત્રો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી દેજો મિત્રો.